ધોરણ 12 વિષય એસપી વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 વિભાગ એ જવાબો 1 સી નાણાકીય બાબતનો 2 બી મહાનગરપાલિકા સાથે 3 સી બદલી થાય 4 ડી જીવન વીમો 5 એ 6 સી શ્રાવ્ય 7 બી શેર સોંપણી 8 બી ડીમેટ ખાતું 9 બી નિયમનપત્રમાં 10 બી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી 11 ડી ડિબેન્ચર ટ્રસ્ટી 12 ડી નિશ્ચિત દરે 13 બી સભ્યપદ મળે છે 14 ડી કુટુંબનો કરતા 15 ડી 1 16 બી ચોખ્ખા નફાના 5% 17 ડી 21 દિવસ 18 એ પ્રોક્સી 19 ડી 14 દિવસમાં 20 એ 1 વર્ષમાં વિભાગ બી 21 જવાબ આજીવન વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરવામાં આવે છે 22 જવાબ ઈ કોમ્યુનિકેશનના મુખ્ય 6 સ્વરૂપો નીચે મુજબ છે 1 ઈમેલ 2 ઇન્સ્ટન્ટ મેસેજિંગ 3 વેબસાઇટ 4 વિડીયો 5 ઓડિયો અને 6 ટેક્સ્ટ મેસેજિંગ 23 જવાબ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી આપતા સૂચનો એ સૂચનાત્મક રજૂઆતનું એક ઉદાહરણ છે રસોઈ શોમાં કોઈ એક પ્રકારની રસોઈ અંગે આપવામાં આવતી માહિતી એ માહિતીપ્રદ રજૂઆતનું એક ઉદાહરણ છે 24 જવાબ જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે અથવા કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચી પોતાની લેણી રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તે શેર પર વિશેષ હક અથવા શેર લિયન કહે છે 25 જવાબ કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી અથવા વેચી શકે છે જેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે 26 જવાબ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે તેમાં અમૃત સ્વરૂપના શેર એટલે કે ડીમેટ શેરની નોંધણી કરાવવામાં આવે છે 27 જવાબ જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને દરેક ભાગને ડિબેન્ચર કહે છે કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે 28 જવાબ કંપનીના અસ્તિત્વ માટે 2 તત્વો અગત્યના છે 1 માલિકી અને 2 સંચાલન 29 જવાબ કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કહે છે કંપનીની જે તે સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની સભ્યોને જાણ કરવાનો મુખ્ય ઉદ્દેશ કાર્યસૂચિનો છે 30 જવાબ લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે